છો બધા મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને અહીંયા હું જો વહેલી ઉઠીને આજ જવાનું છે અત્યારે મારે ગવણી કરવા માટે. તો હું જાઉં છું ગવણી કરવા માટે અને પછી જવાનું છે પૂજા કરવા માટે. તો હું તૈયાર થઈ ગઈ છું અને જો તૈયારી પણ કરી વાળી છે. અને આ જો હજી ઉઠ્યા છે ને ઉઠીને મોઢું ધોયું છે, ખાલી હજી નાવાનું બધું બાકી છે. તો હાલ અમારે જવાનું છે ગવણી કરવા માટે. તો હું જાઉં છું, તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો જો મિત્રો અત્યારે હું ગવણી કરીને ફેરે પાછી આવતી રહીશું ને આવીને તો મને સાંભળી ગયું મારું મેન પોલિશ કરવાનું બાકી હતો. તો જો કર્યા અને હજુ મારે ફોટા પાડવાના છે. તો હું ફોટા પાડી લઈ, તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો તમારા પાછા. તો હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે તમારા નવા જો વ્લોગમાં. અને આજે તો સવારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે રજા રાખી છે કારણ કે સંગીતાને જયા પાર્વતીના વ્રતનું ઉજવણું હતું. તો અમારા બધા ભાઈઓ આજે જમવા માટે બોલાવ્યા છે, તો બધા જમવા આવવાના છે. અને અત્યારે જો અમારે ઋતુબેન આવ્યા છે. કા ઋતુ કે હા કે હા ઋતુ આવી છે, ક્યારની મારી બાજુમાં જ છે. તો તમે આને તો ઘણી વાર વ્લોગમાં જોયા જ છીએ. અને આજે અમારા બધા ભાઈઓ આવવાના છે, તો એ બધાને હું તમને બતાવીશ. તો તે જોવા માટે અને વ્રતનું ઉજવણું છે તો કઈ રીતે કરે છે અમારા ગામડામાં, તો તે જોવા માટે તમે છે ને વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. કારણ કે વ્લોગ જબરદસ્ત બનવાનો છે આજનો, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હેલો મિત્રો, તો અત્યારે હું મંદિરેથી પૂજા કરીને આવતી રહીશું. અને આવીને મરસાને એવું થોડું કાપવાનું હતું, કાપ્યું. અને બહાર બધા આવ્યા છે તો એ બધા સૂકી ભાજી ખીર ને બધું બનાવે છે. તો હું તમને લોકોને બતાવું તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં. તો જો તમને આમ આમેથી થોડું થોડું દેખાતું હશે તો હું એ બાજુ જવાનું છે, એ બધાને રાંધે છે. તો હાલો હું નાખને જવાનું તમને બધાને બતાવું. તરફડન જો અમારે કાકીજી છે એને કરી દીધું સ્લોટ બાંધવાનું ચાલુ. અને અહીંયા ખીર બનાવે છે. સકુ કાકી કઈ બોલશો? બોલો બોલો થોડુંક. હું નાખ્યું છે એમાં? આ બાજુ પૂરીઓ બને છે. અહીંયા સૂકી ભાજી વઘારવાની છે. હાલો મિત્રો, અત્યારે જો અમે આ સૂકી ભાજી વઘારવી છે. અને અહીંયા જે પૂરીઓ તળાય છે, અહીંયા લઈને પૂરીઓ તળવાની છે. અને એમાં દેરાણી બધી પૂરીઓ વણે છે. અને હું અહીં સૂકી ભાજી વઘારું છું. પાછળ જે અમારે દેરાણી ઉભી છે. તમારે કોઈને બપોરા બાકી હોય તો અમારે ઘરે ફરાળ કરવા વી આવજો. ચાલો જો અત્યારે લાલ મરચું નાખ્યું. સૂકી ભાજી અડધી પીજી ગઈ છે, અડધી કામ. અને આ બાજુ જો પૂરી તળવાનું ચાલુ થઈ ગયું છે. તો અત્યારે બધું રંધાઈ ગયું છે, બધું તૈયારી થઈ ગઈ છે. આ ગવણી દેવા માટેની વસ્તુ છે એ પણ તૈયાર કરી વાળી છે, તમે જુઓ. અને હવે જવાનું છે ગવણી જમાડવા માટે. મારે પગને એવું બધું ધોવાનું છે. તો ના જા, તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો.
હાલો હવે તમારે બધું થઈ ગયું હોય તો વાડી જવાનું છે. હવે જો સંગીતા જાય છે ભોળાનાથના પૂંજારીને સીધું દેવા અને અમે બે જઈએ છીએ વાડીએ. સંગીતાને જવાનું છે બાવાજીના ઘરે સીધું આપવા. તો આ વાટે ઉભા છે હવે એમાં જઈને ગાયની નીંદ લેવા જઈએ છીએ. તો મિત્રો આજનો વિડીયો ઘણો લાંબો થઈ ગયો હતો અને એડિટિંગ કરવા બેઠો ત્યારે 26 મિનિટનો વિડીયો હતો અને એને 26 મિનિટમાંથી 10-12 મિનિટમાં કન્વર્ટ કર્યો છે. તો સ્પીડમાં એડજસ્ટ કરી લેજો કારણ કે પાર્ટ 2 કરવા જાવ તો નકરા મ્યુઝિક જ આવતા હતા એટલે થોડોક એડજસ્ટ કરી લેજો. સ્પીડમાં કરી લીધું છે, કન્વર્ટ કર્યું છે. અને અત્યારે તો મારી બાજુમાં તો ઋતુ આવી છે, એ ઘરે વહી ગઈ હતી, કપડા બપડા ચેન્જ કરીને વી આવી છે. તારું તો હા કે તો એ કપડા બપડા ચેન્જ કરીને અત્યારે આવતી રહી છે અને હવે હું એડિટિંગ કરું છું અને એડિટિંગ કરવામાં લગભગ 26 મિનિટનો વિડીયો થયો હતો તો એને કન્વર્ટ કર્યો છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જાજો. અને આ જવાની છે હવે સીધું દેવા, તો તમને આગળની ક્લિપમાં બતાવ્યું હતું કે સીધું દેવા જવાની છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જજો અને આ સાઈડમાં પેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા વિડીયોની સૌથી પહેલા તમને લોકોને થાય. તો નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે મળશું. તો તબ તક કે લીએ બાય બાય, ટેક કેર.